पहाड़ों पर सफेद आक्रमण। मैदानी प्रदेशों में ठंडीनो चमकारो। गुजरात में आ दिवाળી રહેશે ठंडीवाળી। પણ માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે। હજુ પણ ઓક્ટોબર માસમાં બંગાળ ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહેશે અને દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। માવઠું ગુજરાતમાં રમશે સંતા કુકડી। ગુજરાતમાંથી વિધિવત રીતે ચોમાસાની વિદાય થઈ ગઈ છે। હવામાન વિભાગે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી, પરંતુ આ વખતે મેઘરાજા રાજ્યમાં થોડો વધારે સમય રોકાયા। ગુજરાતમાં 2025માં સામાન્ય કરતા 6 દિવસ વધુ લાંબુ ચોમાસું રહ્યું। 116 દિવસની ચોમાસાની આખી સિઝન રહી, તો ચોમાસાની વિદાય પ્રક્રિયામાં પણ 24 દિવસનો સમય લાગી ગયો। विड्रॉल ऑफ मानसून लाइन है, पूरा हमारा राज्य से चला गया है। अभी जो पास कर रहे हैं मानसून लाइन ऑफ विड्रॉल 18.5 डिग्री नॉर्थ, 72 डिग्री ईस्ट, देन अलीबाग। જો કે ચોમાસાની વિદાય બાદ હવે ચર્ચા શિયાળાની શરૂ થઈ ગઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં રાત પડતા તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે કે શહેરી વિસ્તારોમાં હજુ પણ થોડો બફારો અનુભવાય છે। તેવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતવાસીઓનું ટેન્શન વધારી દીધું છે। 18 ઓક્ટોબરથી 20-21 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળે। આ ઉપરાંત લગભગ આ દિવાળીની આસપાસ એટલે 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે અને ક્યાંક માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। જેનો મતલબ એ છે કે નવરાત્રી બાદ દિવાળી પણ બગાડશે મેઘરાજા। 18 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવશે। ભલે નવી સિઝનની શરૂઆત થઈ રહી હોય, પરંતુ તે પણ ખેડૂતોને આંચકા આપશે તે નક્કી છે। અઠવાડિયા બાદ ફરી આકાશમાં વાદળો બંધાશે અને આ વાદળો ક્યાંક ક્યાંક વરસી પણ શકે છે। 18 થી 30 ઓક્ટોબર વચ્ચે માવઠાની આગાહી થઈ રહી છે, કારણ કે એક તરફ બંગાળની ખાડી અને બીજી તરફ અરબ સાગર બંનેમાં સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતના ખેડૂતોની દિવાળી બગાડશે। 18 થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે, જે ધીમે ધીમે ચક્રવાતનું સર્જન કરશે, તો અરબ સાગરમાં દરિયો ડોળશે, જેના કારણે વાદળોનો પહેરો રહેશે અને કેટલાક વિસ્તારોમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ જશે। હવે ધીરે ધીરે ગરમી ઘટતી જશે અને સાંજના વાતાવરણમાં કંઈક છે ઠંડક થતી જશે, પરંતુ 23 ઓક્ટોબર પછી લગભગ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે। જો કે ઠંડીની વાત સાંભળીને રાજીના રેડ ન થતા, કારણ કે ઠંડા પવનોની સાથે માવઠું હજુ પીછો નથી છોડવાનું। ખેડૂતોની ચિંતા વધારવા માટે એક બાદ એક રાજ્યમાં માવઠાનો માર પડવાનો છે। તારીખ 18 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા